રાખજો હું શું કહેવા માંગુ છું આમ વિચારો ઘણું કે હું આમ કઈ નાખું પડી મને કહું હતું નથી સમજણ પડી કે ન પડી મજૂરીમાં તો કોઈ બાજી રહેતું નહીં પણ મને કોઈ ભણતા નહીં પણ જો કદી આજકાલ કુવાસી સુધી મજા બનાવું તમે પણ કળ કુવાસી સુધી વખો મટાડી દો એવું કહેતી છું ન મટાડી દો તો પછી મારું ધોવું લાગે બસ હવે છેલ્લી કલમ વાળું કલમ વગર મને ચપની થાય પણ પછી બીજું ભાઈ કોઈ વાય કે ભૂવા આવ્યા હોય કોઈ ઉતાવળ વાળા હોય ભાઈ બેલા એ બેલા આ કલમ વાળી હોનાની કરી ગણવા આલી છે ઘણો પાડમાં કલમ સોંતી તોણું પાડમાં એટલું કહી દો ખાલી 93 ને એવું બોલું બેઠી છું હું પૂરા કરી ચિંતા ના કરો હા પછી છે ને એક તો પેલા શરીર મધવાડ મટાડવાના બધાને પાછા ઘેર મધવાડ છે તમને એકલો નહીં પાછા એટલે મધવાડ ગણું દેરું કોણ છે તો કોતી વાળું મારું નામ માતા સોંતી ગણો ખૂબ ઉતાવળ નહીં આ ચાર કરો ચાચા ઘંટા હારા પાવશી બરાબર ને પછી ના કહેતા કે 102 થઈ ગયા ચોખવટ કરવી હારી ને ખાલી તોણું નામ બીજું કોઈ બોલી નહીં વાર લાગશે 102 થઈ ગયા પેલા બે પડ્યા શું ગણિત તું તો સોનું રાખો ને છોકરા ચાવું કરાવો ચાર વજાય મારા બહાર લઈને બેઠી છું હું સોનું રાખો ને જાજે હું અવસર હારો છે સારું લાગશે અને સારું ખમા બધાની કોઈ કલમ વાળું કોકને બે હારા બોલ કહું જો ભાઈ અબળો તને કોકા કેવા હું બધો છે આપના ઘેર હાફ પરવાનો થાય શું થાય થાય બીજું કોઈ નહીં થાય પણ તો પછી હાથવીને બહાર ખાટ દેવો પડે સમજણ પડી કે ન પડી કદી મારું બોલ્યું ભોય પડે મારા રોમનું બોલ્યું ભોય પડે આ પત્ની જાજમનું બોલ્યું ભોય પડે પણ દેવને વાલો કોણ હોય પાવળિયો પાવળિયા નથી વધાવો આવે અને દેરું કે સાડી ખાઈને જાજો ના ખાઈને તો મારું નામ માતા નહીં આવે વ્યવહાર છે છોકરો મેલ બગા વધાવો કે વધાવો છે એવું બોલ બરાબર ને 18 ની પાવળિયા એવું કહી જા મન તું આઈ એટલે હું ઓનો માર્ગ બતાવી દઉં 70 જોવી 70 હોનાના અજી બીજી જો કદી ભગવાનના ઘરની સોટ નો કોણ પડતી હોત નક્કી ભઈ ઝડપી કે સીમ આ એમ એ તો વાર આવે માતા ખબર આ માતાની કણ ના બોલશો હવે એમ કોમ આવી નહીં બન્યા કેટલા બન્યા ઉડાસી કે આકાશી કે ભલે ભાઈ તમારા તો પૂજાતી છે તો હું ના નહીં પાડતી પૂજ્યું અને પૂજવા જેવી છે એ મોય એવું નહીં કે ખાતું છે ખાતર મરણો એને જ પૂજાય સમજણ પડી આ દેરું પેલા તો એમ કે છે કે કુટુંબનો છે ને પેલો હંપ નાખજો આજે પેટોમાં ગોઠ્યો છે બધો ને એ બધી બહાર કાઢી નાખજો અને વાત તો ભજવાડ દેવનો જ છે આજે પેટમાં ગોઠ્યો છે બધો ભજવાડ દેવનો છે કોઈ મનથી મોડા કરવા માંગતું નહીં પણ દેવ વટવા આવે છે ભલે દેવ ભલે બસ એ પકા મામા ભલે ભલે એ ભે એટલું વેણ થાય એવું તો બોલો આ વેણ ને પારક જો અને 70 ને હું બોલું વળખા બહુ કરે છે 70 થઈ ગયા હું ભાળી જઈશું ચમકા તો મારા રોમના ઘરનો હુકમ લઈને તમને કહેવાનું છે કે તમારી લાગે છે મને દેવનો બીક નહીં દેવનો બીક કોઈ નહીં હા પણ તમારી લાગે છે બીક મને ખૂબ બરોબર ને નકા આ તો અવસર કનો છે ઘણો છે સધીનો છે તમને ખબર છે અમે કેટલા વાવેતર કરવા હતા ઉતર્યો છીએ હે નકા અમારા જેવી માથિયાની કલમ જાય ખરી લ્યા હે તો જુઓ હજી પૂછું આ કલમ હાથમાં વાળી વાત કરું જગતમાં કાલ ગોડીના કુટી જો પકડો આ વધાવો થાય અને વધાવો મારા માજા કણ બને તો ઓલી સાડી ખાઈને હું બહાર નીકળી બરાબર ને મારું આયાનું પરમાણુ રહી જાય ને કાલ જગતમાં હું ગોડી કુટી જાય કણ ના બોલતા કદીએ હારું એમ કોક માં 31 પાઠમાં નહીં બનતા મેં તો 32 નહીં એવું કહું
કદરી ના બન્યા બત્રી બની જતી રહી એવું બોલો તમે ઘણો ગમે એમ મારા ઉઠે પડ્યા હવે એ તો હજી કહે કે હું થોડા ફંબા દ્યો અવસર તો દારૂડિયા કરે છે ભિખારી વગર પૈસા વાળા કરે છે પણ તમારો મનનો છો ને આજે ઓતોડો નો ઓરતો એ દેવભાઈ ઠલવો તો કોકનું હારું થાય હવને કહું છું હવને હું એ બંને બોલીશું કે ભાઈ કોઈ એવું નહીં બોલી હું કે આટલા જણની ઉંમર છે કે ભાઈ આ 4 જણ છે 4 જણ એવું નહીં કીધું મેં તમારી એટલી વાત કરી છે કે તમારું ગોતર એટલે તમારી જાતમાં બધા ઘરાય અને હવના ઘેર પીડા છે અને ને તો જગતમાં આ સંદર્ભે ધૂણું છોડી દે એવું માનતા આ તો બત્રી બનાવી ગઈ જો કદી તેત્રી કરી ગયો તક તેત્રીની સાક્ષીએ નોમું પાડું પણ એટલે જ ઉભી રહું છું ભલે હું તો ગુજરાતી છે પૂછતા હશો મજા કરતા હશો તમારા અંતરથી પણ મને જો એવી મજા દેખાતી નથી ના કીધું કે રવડી તો દીકરા કૂતરાય પેટ ભરે છે સમજણ પડી કે ન પડી પણ કેટલી ગણાઈ રહ્યું 500 કાલ તમે જતા રહ્યો છેલ્લી પર હું થાય તમે તો સોચો કે હડા કરજો દેવો ના પણ કાલ પાછલી પર શું થાય આ દવાખાને પૈસો જતો રહે તમારો કાલ બીજું કોઈ ઉડતું નાટક આવે એમાં તમારો પૈસો જતો રહેશે આફતો આવે એમાં પૈસા જ હોય છે કેટલી ગણા ચાલશે આ એને નોમ પાડું અરે તેત્રી જોડી જી તમે શું કહું હું હવે તમને મારે શું કેવું તમને બધા વચ્ચે કહો હવે હું તો કોકની સાડી ખાવા નહીં જાય હું તમારો આ સંજોડો ઉજળો કરવા આવીશું પણ મને સન ભયા જો હું કોઈની હાડાબાઈ નહીં રાખતો જેમ કોઈના દોડા ખાતા લાચારી છે અને વાય કે બોલાય ત્યારે તો એમ કરું પારી કોઈ કોઈ ના અને હું તો કદી એના ચોર જોવે મુખ્ય તમે બેહવાની મારું કોઈ ન પડતું તો બાળ ભૂલા પણ એટલું પૂછું અવસર તો મારો રોમ જરૂર ઉજળો કરશે હું જોડે ઉજળો કરાવું રોમ ને ભેટો કરી સબ તેત્રિયા જમી જાય એવું કહું છું પણ એટલી વાત છે કે દુનિયાના છેડે પડી ગયું પણ આવે કદી તમારાથી વધાવો આલે કે ઓય વધાવે હું મજા કેવું એવો વધાવો આલી તને હા પેલો એવો મેલું છું કેવું તો પડશે ને દીકરા હવે ઓમ તાકો વી નહીં એવું તો પૂછો કેટલા છે ઓછું ભણ્યા છો તમે શું ગણો તમારા કરતા તો હું પીએચડી કરેલી માતા છું એટલા તો મને એમ કે મારા હારા અવસરમાં સદી કે તું હાલ 15 ખાવાત તારું ખોડું પકડ્યું હોય તો એના વતી હું તને ઓમ કરી નાખું પણ તું ઇંગ્લિશ થવા દે આજ અહીંયા મોખ હોય તો પૂછવા આવશે ઇંગ્લિશ તારા માટે આવું સતી કે છે મને થડ પકડો તો ડાળે જવાય દીકરા ભાઈ થડ પકડું તો ડાળે જવાય થડ પકડું તો ડાળે જવાય અરે ભાઈ ઓબળાવ હું તમને બધાને કહું તમે બધા નમો માતા કે મારે હાચું ના બોલાવે થડ પકડો તો ડાળે જવાય ઓચ નમો ભગવાન આયા તાજવા તમારે ઈ બેઠા નમો મારા કોઈ નમાડવા નહીં એટલું કહું છું રબારીનો છોકરું ધૂળતું હોય તો પતા મળ્યા પડે હોય હવે બોલાતા ને પકા આ ગણેશ આ દેવની સાડી છે ભલે ભલે ભાઈ ભલે આ ગણેશ ના દેવની સાડી છે તારા પછી જો આજ નોમું તો પાડું પણ તમારે પૂરું કરવાની તાકાત હોય તો નોમું પડાવજો એટલે કે કાલ ખોઈ જાઓ બધાય પછી ઊંધેના જેમ તમને ખોતરી ના ખાય છે બોલો તમારો વિચાર છે ભાઈ બોલો બધા તૈયાર છીએ પછી જુઓ ભાઈ કોઈના ગોળે વેઠતી નહીં ઘેર કોઈ લઈ જવું નહીં કોઈના ઘેર જઈને બિહારવું નહીં પણ પોચે છીએ ભેગા થઈને બેહો હું તો કોઈ હો જણા ધૂણે પણ ધૂણી એક કોમ નહીં આવે મારા હોમે ના ધૂણતા ના રહ્યું ધૂણવા આવશે રહ્યું હાથું થાય બોલું નહીં હું પાછી હા બોલો પેલા તૈયારી રાખવાની તૈયારી જોવે ભાઈ દીપા ઓન ટોકો કરીને બોલાઈ તું તારે કેમ કે ચાદો ટોપો ટોડો કરાવું હવે તો
હવે તો દરવાજે ઊંધે વાપા મંડી છે ચમ ઊંધે લાવે બધું છે ભલે વાજણ ભલે ભલે મારી મોટા દીકરી બચારાને ફેવરવા. ભલે પણ કદી જો કદી વાયે કાંઈ કરીને કોઈ પણ બહુનો લેખ હશે તો આજ મારે સાડી તો ખાવી પડશે. લો પકડો કલમ પડી છે અને હોનાની કરીને લઈ લેજો જી તમે. પછી હો મુદ્દો કો તમે સોરાશીનું ખાતું પૂછતા મને એટલે કોઈ નિસ્બત નહીં રાખતી હું આ એ તમને ચોખવટ કરતી જઉં છું. પણ મારું તો હજી કોઈ કોડું પકડવા વાળી આવી નહીં ચોય. ગમે તેવી ઝાપડી છે કે સુડવેલે છે નવતા લાવો પડે નવો ફેર રોમના ઘેર જઈને આ કંડ પારકો પછી હું તમને બોલ કરું કણ બોલશો નહીં કોઈ. હા ન્યાયના તાજવે શુક્રા કોઈનું ખોટું કરીને તાર બારને કરવું છે ગણી નો કહો શાંતિ શાંતિ ગણજો બરાબર ને ભાઈ. પછી એવું કોઈક બાપ આઠમો ગણ્યા પણ 88 બનતા નહીં. ઓવે ચોખવટ કરજો 88 જોતા નહીં આપણે મોઢે હરું પહેલા કોઈ મિલવા આવે તોય ખૂબ શાંતિ શાંતિ કરો. 22 જોગા 88 ને 89 ત્રણ વધી ગયા તો મારો હક નહીં 89 તો હાલ કોત પડો. હું શું કીધું 88 ની જરૂર નહીં 88 જરૂર ચલા જોઈ 89 જોઈ હું આ બે ઉપર ફેર વધે છે પકા હું ખૂબ ચોખી માતા છું મને ઓછું ફાવ હાર્યું ગોળ 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 પણ જો પકા પણ કણ વખત ના બોલાય તો આબરૂ જાય દેવની મારી બેની લેજે વધાવો હજી ના મોગો તો જો એ શિયા પૈણા જાવું છે પૈણા નથી પૈણા પાછી ભલે ઇંગ્લિશ ભલે આમાં કણોમાં લમણો મત કરજો ખાલી મુક બોલ લખો